સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિયોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ભક્તિ ઉત્સવની જય જય જય. ગુરુ હરિ સ્વામીજી જ્યારે પણ કોઈ મોટા ઉત્સવ, કોઈ મોટા સમયનું આયોજન કરતા, ત્યાર પછી આપણા જેવા કાર્યકર્તાઓ જે સેવા ભક્તિમાં જોડાયા હોય, જે સંતો મુક્તો બધા સેવામાં જોડાયા હોય, એ બધાની તરત જ સ્વામીજી એક શિબિરનું આયોજન કરતા અને આપણને બધાને સ્વામીજી હંમેશા જાગૃત રાખતા કે સમયની અંદર, શિબિરની અંદર પ્રવૃત્તિનો ખૂબ માહોલ હોય. એ પ્રવૃત્તિ કરતા કરતા, એ સેવા ભક્તિ કરતા કરતા આપણો ભગવાન સાથેનો સંબંધ કેટલો વધ્યો, ક્યાં તૂટ્યો, કેવી રીતે તૂટ્યો, હું ભગવાનની કેટલો નજીક ગયો, મારી ક્યાં ભૂલ થઈ, એનો એક નફો તોટો કાઢી શકીએ એટલા માટે સ્વામીજી હંમેશા એક શિબિરનું તરત આયોજન કરતા. આજે પણ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી અને સર્વમંગલ સ્વામીજીની આજ્ઞાથી એવી જ રીતે આજની આપણી આ એક કાર્યકર્તાઓની શિબિરનું આયોજન થયું છે. 3 દિવસ બધા જ ખૂબ સર્વોપરી રીતે નિમિત્ત બન્યા. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી કેવા ચૈતન્યલક્ષી પુરુષ છે એની વાત હમણાં જ આપણને અતુલભાઈ અનાઉન્સમેન્ટ કરતા કરતા કરી. આ જ વર્ષની શરૂઆત 2026 4 જાન્યુઆરીએ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ ઓનલાઈન ઓલ ઓવર વર્લ્ડના બધા જ કાર્યકર્તાઓને આપણને ગુરુ હરિએ દર્શન આપ્યા હતા. આપણે પણ સુરતના ભક્તો બધા કમ્યુનિટી હોલમાં ભેગા થઈને એ દર્શન આપણે કર્યા હતા. ત્યારે ગુરુ હરિએ આપણા સૌના આત્માનું જતન કરતા એક વાત કરી હતી કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે કે ભગવાન મળ્યા પછી કરવાનું શું. તો પ્રબોધ સ્વામીજી આગળ વાત કરતા કહે છે કે આપણે જાણપણે રહેવાનું, આપણે જાગ્રત રહેવાનું. ભગવાન મળ્યા પછી પૂરું નથી થઈ જતું, ઘણું આમ તો પૂરું થઈ જાય છે. જો એ મહિમા, એમનો સંપૂર્ણ મહિમા અંતરમાં સ્થિર થઈ જાય તો આપણી બધી યાત્રા પૂરી થઈ જાય. પરંતુ ભગવાન મળ્યા પછી પ્રબોધ સ્વામી એવું કહે છે કે આપણે જાગ્રત રહેવાનું. પછી એમણે પ્રસંગ કહેલો કે હરિધામમાં સહિષ્ણુ આશ્રમના એન્ટ્રન્સમાં સ્વામીજીએ એક બોર્ડ લગાવડાવેલું અને ત્યાં સ્વામીજીએ લખાવેલું કે ભગવાન જાગ્રત ચૈતન્યના છે, અજાગ્રતના નથી. પ્રબોધ સ્વામીજી પણ આ વાત ઘૂંટાવડાવે છે કે આજે આપણે બધા કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા છીએ તો આપણે પણ એનો એક હિસાબ કરવો છે કે આ 3 દિવસની એક અદ્ભુત
જે યાત્રા કરવાની આપણને ગુરુહરિએ તક આપી, એમના તરફ ચાલવા માટેની આપણને જે તક આપી, સંબંધ વધારવા માટેની એમણે જે તક આપી, એમાં હું ક્યાં ચૂકી ગયો છું, હું ક્યાં નપાસ થઈ ગયો છું, એનો નફો તોટો કાઢવા માટે ગુરુહરિએ આજે આપણને આ શિબિર દ્વારા આપણને માર્ગદર્શન આપવાના છે. આપણા સમયનો વિચાર કરીએ, ભક્તિ ઉત્સવનો વિચાર કરીએ તો ગયા વર્ષે ગુરુ પૂર્ણિમાની અંદર આપણે સુરતની ધરતી પર 2 સભા કરી હતી, બુડિયા અને સુરતની અંદર. એ 2 સભાની અંદર જેટલા ભક્તોને મહારાજે મોકલ્યા હતા એના કરતા આ 3 દિવસની અંદર ગુરુહરિએ 3 ગણા ભક્તોની આપણને સેવા આપી. ટોટલ 15,000 પ્લસ ભક્તોની આપણને ગુરુહરિએ સેવા આપી. કારણ કે સંકલ્પ એમનો છે આ 3 દિવસના ઉત્સવમાં જે કાંઈ દર્શન થયું આપણને, એની સૌથી મોટું કારણ જો કોઈ હોય તો ગુરુહરિનો પોતાનો સંકલ્પ કે આ સુરતની ધરતી પર 10,000 ભક્તો, યુવકો સભા ભરે છે, પૂજા કરે છે, જેનું આપણને ગુરુહરિએ દર્શન કરાવ્યું આ 3 દિવસની અંદર. આપણે તો ખાલી હાથ પગ હલાવ્યા, આપણે તો ખાલી નિમિત્ત બન્યા. બધું જ એમના સંકલ્પથી થયું છે. બીજું દાખલો કર્યો આપણા ભગવદી સર્વમંગલ સ્વામીજી. એ પોતે તો 2025નો એન્ડ અને 26ની અંદર 3 વખત એમણે વિદેશની યાત્રા કરી, પણ એમનું દેહ વિદેશમાં હતું, પણ સર્વમ સ્વામીનું મન 365 દિવસ આપણા સુરતના ભક્તોની સાથે હતું. આપણે બધા એનો અનુભવ કર્યો છે કે સર્વમંગલ એક દિવસ એવો ના હોય કે આપણા અમરીશ ગ્રુપની અંદર સર્વમંગલ સ્વામીનો મેસેજ ના હોય. આપણા આત્માને એમણે ઢંઢોળ્યા છે, આપણને જાગૃત રાખ્યા છે. 24 કલાક એમણે આપણું જતન કર્યું છે. એક વખત સર્વમંગલ સ્વામીનો ન્યૂઝીલેન્ડથી ફોન આવ્યો મારી પર, ત્યારે મેં પૂછ્યું કે સ્વામી કેટલા વાગ્યા ન્યૂઝીલેન્ડમાં? તો મને કે સવારના 4 વાગ્યા છે. તો મેં કીધું સ્વામીજી આરામ? તો કે બાથરૂમ કરવા માટે ઉઠ્યો હતો ને એક વિચાર આવ્યો એટલે તમને ફોન કરી દીધો. ત્યાર પછી સર્વમ સ્વામી 30 મિનિટ વાત કરી મારી સાથે. આપણને બધાને ખબર છે મુંબઈની ધરતી પર કમલાનગરમાં જ્યાં સંતોનું નિવાસસ્થાન છે, 2 ફ્લેટ ભેગા કરીને સંતોનું નિવાસસ્થાન ત્યાં હતું. 1990થી તો હું એના દર્શન કરું છું. અમદાવાદમાં નિર્ગુણ સ્વામી હતા ત્યારથી સંતોનું નિવાસસ્થાન હતું. રાજકોટમાં સંતોનું નિવાસસ્થાન હતું. મોસ્ટલી બધા જ પ્રદેશોની અંદર સર્વમંગલ સ્વામીજીએ, જસા કાકા તો કેવા છે કે એમને સંતો વગર ગમે નહીં, પણ જસા કાકાનું ફાર્મ, એ મકાન તૂટ્યું સંતોનું રહેવાનું. ત્યાર પછી સર્વમંગલ સ્વામીજીએ, હું વાત એ કરું છું કે સર્વમંગલ સ્વામીએ આપણા સૌના આત્માના વિકાસ માટે કેવો ભોગ આપ્યો છે. એમણે નયનભાઈનું ઘર પસંદ કર્યું રહેવા માટે. શા માટે? તો કે નયનભાઈએ સંકલ્પ કર્યો કે મારે 1,000 યુવકોને ગુરુહરિ પ્રબોધ સ્વામીના ચરણે ધરવા છે, એ દીકરાને બળ મળે. કાલે પ્રબોધ સ્વામીજી એક વાક્ય બોલ્યા કે એપ્રિસિએશન કરીએ, કોઈને બી એપ્રિસિએશન આપીએ કે કોઈને બી ગુણગાન ગઈએ તો એનાથી એના આત્માને ખૂબ બળ મળી જાય. સર્વમંગલ સ્વામીજી નયનભાઈના ઘરે જ્યાં છેલ્લા 2 વર્ષથી રહે છે, મેં જ એક વખત એમને કહેલું કે સ્વામી તમે અહીંયા રહો તો સારું, અહીંયા રહો તો સારું. મને કે પણ આને સંકલ્પ કર્યો છે ને એટલે મારું મન ત્યાં ખેંચાઈને જતું રહે છે. એમણે આનંદ સાગર સ્વામી એક સરસ વ્યાખ્યા કરે છે કે ભક્તિ કોને કહેવાય? તો કે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને, દેહનો ભીડો વેઠીને, મનનો ભીડો વેઠીને, ધનનો ભીડો વેઠીને પોતાના અસ્તિત્વને ઘસરકો લાગે
પોતાના અસ્તિત્વનો ભોગ આપીને જે ભક્તિ કરીએ એને સાચી ગુણાતીત ભક્તિ કહેવાય. એ મહાત્મ્ય જ્ઞાને સહિતની ભક્તિ નિરંતર સર્વમંગલ સ્વામીજી આપણી વચ્ચે રહીને કરી રહ્યા છે, જેના ફળ સ્વરૂપે આપણા 3 દિવસના 3 જે સમયા છે એમાં મહારાજ સર્વોપરી રીતે ભળ્યા છે. આ બધા દિવસોની સેવા ચાલતી હતી એટલે બધા વડીલોની સેવા ભક્તિ, સુરતના વડીલોની સેવા ભક્તિનું બધાને દર્શન થાય એટલા માટે યુવકોએ નક્કી કર્યું કે આપણે નાના નાના વિડીયો બનાવીને આપણા ગ્રુપમાં રિલીઝ કરીએ. તો પ્રકાશ કાકાની સાથે રહેતા યુવકોને મેં ફોન કર્યો કે પ્રકાશ કાકાનો કોઈ પિક્ચર, કોઈ વિડીયો મોકલજો હોય તો. રાજુભાઈ મરોલીના આજુબાજુના કાર્યકર્તાઓને મેં ફોન કર્યો, મારા દિનેશ મામાના કાર્યકર્તાઓને બી મેં ફોન કર્યો. કલાકો સુધી પ્રયત્ન કર્યો, પિક્ચર ના મળ્યું. જે પ્રકાશ કાકા 40 વર્ષથી સુરતની ધરતી પર સેવા ભક્તિ કરે છે એનું એક પિક્ચર ના મળે, એના પરથી આપણને ખબર પડે કે કેટલા ગરીબ થઈને, છુપા રહીને, નાના થઈને આપણી વચ્ચે આ વડીલોએ સેવા ભક્તિ કરી છે, જેના ફળ સ્વરૂપે આટલો સરસ સમાજ સુરતની ધરતી પર તૈયાર થયો છે. આપણા વડીલોનો એવો ભોગ છે કે જે પોતે ખૂબ નાના રહીને, છુપા થઈને, ગરીબ રહીને પછી તો ખૂબ મહેનત કરી. રાજુભાઈનો તો હજુ સુધી કોઈ પિક્ચર કે વિડીયો આવ્યો જ નથી. તો આ બધા જે વડીલો છે એમણે એક એવું સરસ સાચી સેવા ભક્તિનું દર્શન કરાવ્યું છે. સર્વમંગલ સ્વામી ખૂબ નિસ્પૃહી સાધુ છે, કેવળ ભગવાન સાથે જોડાયેલા છે. ભગવાન સિવાય એમની દુનિયામાં કાંઈ નથી. પણ પ્રબોધ સ્વામીજી એવું કહેતા હતા કે સુખી થવાનો સહેલામાં સહેલો માર્ગ ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. એક નમ્ર પ્રાર્થના છે બધા જ કાર્યકર્તા ભાઈઓને કે આ સમયમાં આપણને જે કાંઈ સારું દર્શન થયું હોય, ભગવાનનું દર્શન, ભગવદીનું દર્શન, વડીલોનું દર્શન, યુવકોનું દર્શન, બાળકોનું દર્શન, એ આપણે લખવું છે. અને આપણે બધા જ લખીને આપણા ગ્રુપ લીડર્સને આપણે આપવું છે, જેનાથી આપણા અંતર આત્મામાં રહેલી નાની મોટી આંટી છે અથવા તો કોઈ આપણા હૃદયમાં એક મહિમાનો આવિર્ભાવ થશે. અત્યારે તો સમય નથી, આપણે સર્વમંગલ સ્વામીને પ્રાર્થના કરીશું કે આપણને 2-3 દિવસ ક્યાંક બહાર લઈ જાય અને આપણે કેવળ આપણા જ સુરતના ભક્તોના ગુણગાન ગાવાની એક શિબિરનું આયોજન કરીશું. હજારો ગરીબ હરિભક્તોએ ધનથી પોતાની જીવનશૈલીને બદલીને, પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને એક સેવા ભક્તિનું અદ્ભુત દર્શન કરાવ્યું છે. એટલા માટે આજે આપણને આ સમયો ખૂબ ઉજળો થયું છે. બધું જ ગુરુ હરિના સંકલ્પે. પણ ભગવાન પણ નિમિત્ત એને બનાવે છે કે જેના જીવનમાં આળસ ના હોય, જેના જીવનમાં પ્રમાદ ના હોય, જેના જીવનમાં એવી મહાત્મ્યથી ભરેલી ભક્તિ હોય. તો આપણો જ હરિનમન પ્રદેશના તમામ અમરીશ ભક્તોએ, યુવકોએ, બાળકોએ એવી એક મહાત્મ્યથી ભરેલી ભક્તિનું દર્શન કરાવ્યું છે, જેના ફળ સ્વરૂપે ગુરુ હરિએ આપણને 3 આ સમયની અંદર સફળતા આપી છે. છેલ્લી વાત કરું, ડ્રામાની અંદર નિમિત્ત થવાની સર્વમંગલ સ્વામીએ તક આપી. વધારે વાત તો નહીં કરતો, પણ અમારા ડ્રામાના જે ટોટલ મેમ્બર્સ હતા, લગભગ 38 પાત્રો હતા. એમાં સૌથી મોટી ઉંમર અમારા રશ્મિભાઈ મામાની, ટીકુ મામા, રશ્મિ મામા, જામનગર, અત્યારે વરાછામાં રહે છે. બધાએ એમના છલ ભરેલું હતું. જે બોલતા હતા, મામા આપણા હૈયામાં ઉતરી જાય એવા સરસ પોતે ડાયલોગ બોલ્યા છે. પણ મામાની સૌથી મોટી વિશેષતા એ કે અમારામાં સૌથી મોટી ઉંમર એમની, પણ મેં પહેલાં એમને એવું કીધું કે મામા એક ડ્રામામાં તમે સેવા ભક્તિ કરશો? તો કે હા હું કરીશ. પછી મેં એમનો સ્કેડ્યુલ જોયો, બહુ ટાઈટ છે.
મને કે 60 વર્ષે નોકરી મળી છે, આપણે ટાઈમે હાજર ના થઈએ તો પછી ફરી આવી નોકરી ના મળે. પણ છતાંય મામા પ્રેક્ટિસ દરમિયાન ક્યારેય 1 મિનિટ મોડા પડ્યા નથી. મામાની સિન્સિયરિટી જોઈને મને થોડી લાલચ લાગી કે મામા બીજા એક ડ્રામામાં તમે થોડો રોલ કરશો. મામા કે કરીશું, એડજસ્ટ કરી દઈશું, આપણે કરીશું, વાંધો નહીં. કે જો એક જ ડ્રામામાં હોય તો એને અઠવાડિયામાં 3 જ દિવસ પ્રેક્ટિસ લાગે, પણ 2 ડ્રામા થાય તો એને અઠવાડિયામાં 5 દિવસની પ્રેક્ટિસમાં આવવું પડે. પછી છેલ્લે તો વધારે લાલચ લાગી. મેં કીધું મામા આપણે 3જા ડ્રામામાં પણ આપને વગર તો નહીં ચાલે, એમ એડજસ્ટ કરી દઈશું. કે ગુરુહરિ પધારે છે ને. 3 ડ્રામામાં મામાએ સેવા ભક્તિ કરી અને અદ્ભુત પોતે એ સેવા ભક્તિમાં નિમિત્ત બન્યા. ડ્રામાની સેવા દરમિયાન જે ઉપર પ્લે કરતા હતા જે સેવકો, એ લોકોનો તો દાખલો બધાએ ખૂબ સમય આપ્યો, ખૂબ અદ્ભુત પ્રેક્ટિસ માટે સમય આપ્યો. પણ બિહાઇન્ડ ધ સ્ટેજ જે ડ્રામામાં સ્ટેજ પર નથી દેખાયા એવા જે પાત્રો હતા, એ લોકોએ પ્રેક્ટિસ કરનારા પાત્રો કરતાં પણ વધારે સમય આપ્યો છે. એ અમારા અમરીશભાઈ અમદાવાદ હોય, માધવભાઈ વડોદરા હોય, પછી અમારા પાર્થભાઈ મૈસુરિયા, અમારા નિર્દોષભાઈ, આ લોકો તો છેલ્લા 6 દિવસ ખાલી 2 કલાક જ સૂતા છે. પાર્થભાઈને આપણને જે એલઈડી પર જે કાંઈ દર્શન થતું હતું વિડીયોનું, પિક્ચર્સનું, એ બધાની પાછળ આ લોકોએ રાતોની રાતો મહેનત કરી છે. એટલે એક મુક્તોના જો ગુણગાન વ્યક્તિગત ગાવા જઈએ તો ઘણા બધા પ્રસંગોમાં ઘણા બધા ભક્તોનું એવું અદ્ભુત દર્શન થયું છે. છેલ્લે આજે આપણા સૌના ભગવદી અને આદર્શ એવા પૂજ્ય મૈત્રી સ્વામીજીનો પ્રાગટ્ય દિવસ છે. ગુરુહરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીના ચરણો એટલી પ્રાર્થના કરવી છે. વર્ષો પહેલાં 1991માં મૈત્રી સ્વામીએ પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરેલી કે સ્વામી એક સેવા છે તો મારી સાથે વડોદરા આવશો. પ્રબોધ સ્વામી તો સરળ ભૂલકું 91ની વાત કરું છું, ફિયાટ ગાડીમાં બેસાડીને મૈત્રી સ્વામી અમને વડોદરા ડૉક્ટર સંજયભાઈના ઘરે લઈ આવેલા અને 17મી ઓગસ્ટના દિવસે ધામધૂમથી 1991માં પ્રબોધ સ્વામીનો પ્રાગટ્ય દિન મૈત્રી સ્વામીએ ઉજવ્યો હતો. આમ જુઓ તો એક જ જગ્યાએ એક જ સ્થાન પર રહીને, અને પ્રબોધ સ્વામી તો કેવા ભૂલકું થઈને, નાના થઈને, દાસ થઈને જીવતા હતા. પણ મૈત્રી સ્વામીને તે દિવસની વાત છે કે એવી પ્રબોધ સ્વામી માટેનો એમને પોતાને એવો ભાવ, પોતે દિલથી એવું માનતા હતા કે હું ને પ્રબોધ સ્વામીજી ખૂબ જુદા છીએ. આ બહુ મોટી વાત છે. જ્યાં સુધી મને એવું મનાય નહીં ને કે પ્રબોધ સ્વામી મારા કરતાં ખૂબ મોટા છે, દિલથી સર્વમંગલ સ્વામી મારા કરતાં ખૂબ મોટા છે, એવું જ્યાં સુધી મનાય નહીં ત્યાં સુધી એમના વચનનો તોલ ન થાય. તો એવી એક નિર્દોષ બુદ્ધિ અને વિવેકથી ભરેલું પાત્ર એવા પૂજ્ય મૈત્રી સ્વામીજીનો પણ આજે પ્રાગટ્ય દિન છે. તો આપણે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરીશું કે આપણને એમના જેવી નિર્દોષ બુદ્ધિ અને એમના જેવો વિવેક પ્રદાન કરે. છેલ્લી વાત, સ્વામીજી 2007 અને 2014 બે વખત આફ્રિકા પધારેલા. ત્યારે સેવકને સાથે તક મળી હતી સેવાની. ગુરુપ્રસાદ સ્વામીજી પણ સાથે હતા, આનંદ સાગર સ્વામીજી પણ સાથે હતા. પણ એક સરસ દર્શન હતું સ્વામીજીનું કે સ્વામીજી નૈરોબીની ધરતી પર બોબ સ્વામીજી જેમના ઘરે ઉતર્યા હતા, એમને બધા સ્વામીજી હુલામણું નામ બોબથી બોલાવતા. એમની ઘરે સ્વામીજી બિરાજમાન હતા અને ત્યારે ભક્તિપ્રિય સ્વામી સાથે સ્વામીજી વાત કરતા હતા. ત્યારે આપણા જેવા કાર્યકર્તાઓની વાત નીકળી. ત્યારે ભક્તિ સ્વામીએ કહ્યું કે સ્વામીજી કાર્યકર્તાની શિબિર તો થાય છે, પણ એમાં જે રીતની વાત થવી જોઈએ અથવા તો જે રીતનું એને ટ્રેનિંગ મળવી જોઈએ એની વાતો આપણે ત્યાં થોડી ઓછી થાય છે. એ રીતની ભક્તિ સ્વામી જે હકીકત હતી એ પોતે જણાવતા હતા અને સ્વામીજી સાથે ચર્ચા કરતા હતા. સ્વામીજી કહેતા હતા કે આપણે શું કરીએ તો કાર્યકર્તાઓને સરસ ટ્રેનિંગ મળે અને આપણો
કાર્યકર્તાનો સમાજ એનો વિકાસ થાય. પ્રબોધ સ્વામીજીએ પણ કહ્યું કે જેટલા કાર્યકર્તાઓની સંખ્યા વધે એટલી સત્સંગનો વિકાસ થાય, એટલું આપણું મિશન ડબલ પાર પડે. તો ભક્તિ સ્વામીની બધી વાત સાંભળ્યા પછી સ્વામીજી બાજુમાં બેઠા હતા, પછી ભક્તિ સ્વામીને એક લાફો માર્યો સ્વામીજી, અને લાફો માર્યા પછી જે વાક્ય બોલ્યા ને એ બધું એ વાક્ય આપણા બધા માટે છે. પછી સ્વામીજી બોલ્યા, સ્વામી કે ભક્તિ કાર્યકર્તાને બીજી કોઈ ટ્રેનિંગની જરૂર નથી, એક જ ટ્રેનિંગ લેવાની છે, કાર્યકર્તાએ નિરંતર પોતાની નિષ્ઠા વધારવાની છે. બસ જેમ જેમ નિષ્ઠા વધશે તેમ તેમ મહારાજ એને બધી જ પ્રકારનો બુદ્ધિયોગ આપશે અને એને નિમિત્ત બનાવીને એના થકી મહારાજ સત્સંગનો વિકાસ કરશે. તો આજના શુભ અને મંગલકારી દિવસે કાર્યકર્તાની આ સભામાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજી અને સૌ વડીલોના ચરણો પ્રાર્થના કે અમારા બધાની એવી નિષ્ઠા ઉત્તરોત્તર દિવસો દિવસ વધતી રહે અને ગુરુ હરિપ્રબોધ સ્વામીજીને ગમે છે એવા આદર્શ કાર્યકર્તા બની રહીએ, એવા બળ બુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.